નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. છોટાઉદેપુર નગરપાલિકા ખાતે બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. સર્વાનુમતે ઐતિહાસિક બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવેન બરજોડની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. 19 જેટલા અલગ અલગ એજન્ડાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાથે આ સામાન્ય સભાની અંદર ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજિત 60 કરોડ 1,33,546નું બજેટ રજૂ કરાયું હતું, જે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. નગરની અંદર વિકાસના અલગ અલગ કામો લેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સ ખરીદવા માટે આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે યુવાનો માટે નવીન જીમ માટે બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એમ અલગ અલગ વિકાસના કામોને લઈને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. આજે રોજ નગરપાલિકામાં સામાન્ય સભા રાખવામાં આવી હતી. એમાં બધા ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસર સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ, ચેરમેનશ્રીઓ, આજે આપણે બજેટનું રાખવામાં આવ્યું હતું. એમાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું છે. એ બદલ મેં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે 29/3/2025 છોટાઉદેપુર નગરપાલિકાની અંદર 12 કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર છોટાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક બજેટ આજે રજૂ થયું છે. અંદાજિત બજેટ જે છે એ 60 કરોડ 1,33,546નું અંદાજિત બજેટ આજે રજૂ થયું છે, જેમાં નગરની અંદર સારા કામો કરવા જઈ રહ્યા છે. અમે નગરના વિસ્તારની અંદર અમે 3 એમ્બ્યુલન્સ નવી લેવા જઈ રહ્યા છે. એની જોડે નવું જીમની તૈયારી કરી રહ્યા છે અમે. એની સાથે યુવાધન માટે છોટાઉદેપુરના યુવાનોની માંગણી છે કે એમને બોક્સ ક્રિકેટનું આયોજન થાય, તો અમે પોઈન્ટો પસંદ કર્યા છે. 2-3 પોઈન્ટ પર બોક્સ ક્રિકેટ બનાવીશું. એની સાથે અમે એલઈડી સ્ક્રીન નગરની અંદર 10 જેવી એલઈડી સ્ક્રીન લગાવવા જઈ રહ્યા છે. 10 જેવા વોટર એટીએમ લગાવવા જઈ રહ્યા છે. અને નગરના જે મુખ્ય 2 માર્ગો છે, જૂની નગરપાલિકાથી માણેક ચોકથી સત્તાધાર ચોકડી, અને જૂની આરટીઓ ઓફિસથી સિંધી ટાઉન અને જેલના ગેટ સુધી, આ 2 માર્ગોને, એક માર્ગને અમે ગૌરવપથ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે અને બીજો એક માર્ગ છે એને શાંતિપથ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે. એ માર્ગની ઉપર છોટાઉદેપુર નગરની શોભા સમાન માર્ગો બનશે. લોકો ત્યાં ફરવા આવશે એવા માર્ગનું અમે આયોજન કર્યું છે ને આગળ પબ્લિકને અમે અર્પણ કરીશું. શાક માર્કેટ માટે પ્રોજેક્ટ ચાલુ છે ને નવું શાક માર્કેટ બનાવવા માટે અમે પ્રોસિજર ચાલુ કરી દીધી છે. ટૂંક સમયમાં એના માટે જમીન અમને મળી જશે અને શાક માર્કેટનું કામ ચાલુ થઈ જશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.